ડેરી ફાર્મ કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, ટીચર ભણાવતા હતા. ઓચિંતા એક વિદ્યાર્થીએ ટીચરને પ્રશ્ન કર્યો, સર, જીવનમાંથી શું થઈ શકે? જીવનમાંથી શું શું થઈ શકે? અને એ વખતે ટીચરના મોઢામાં શબ્દ નીકળ્યા, દૂધમાંથી શું શું થઈ શકે? વિદ્યાર્થી કીધું, સર, દૂધમાંથી તો ઘણી બધી વસ્તુ થઈ શકે. દૂધપાક થઈ શકે, એમાંથી બાસુંદી થઈ શકે, રબડી થઈ શકે, પેંડા થઈ શકે, બરફી થઈ શકે, દહીં થઈ શકે, દહીંમાંથી માખણ થઈ શકે, એમાંથી ઘી થઈ શકે, ઘીમાંથી વળે અનેક વિવિધ પ્રકારના મિષ્ટાનો થઈ શકે, જે બનાવી થઈ શકે. અને વખતે ટીચરના મોઢામાં પણ અદ્ભુત શબ્દ નીકળ્યા છે, જીવનમાંથી પણ માણસ જે ધારે તે બધું જ થઈ શકે, બધું જ થઈ શકે. જીવનમાંથી માણસ ધારે તો મહાપુરુષ થઈ શકે, ધારે તો પરોપકારી આત્મા થઈ શકે, ધારે તો અનંત આત્માનું શ્રેય કરી શકે, એ ધારે તો કરી શકે. અને માણસ ધારે તો હલકટ પણ થઈ શકે, કોઈના લોહી પણ પી શકે. આ જીવનથી ભક્તો ધારે બધું થઈ શકે. જીવન એવું જીવજો ભક્તો, ઈચ્છા તમે જે કરો એ પરમાત્માને પૂરી કરવાની તાકાત પણ એવી ઈચ્છા કરજો જેમાં પરનું હિત સમાયેલું હોય, બીજાનું હિત સમાયેલું હોય. ભક્તો, પોતાને માટે આખી દુનિયા જીવી જાય, પોતાને માટે આખી દુનિયા જીવી જાય. સાચું કહું છું, મોજ એને આવશે, પોતાની જાત સાથે પ્રેમ કરવાનું મન એને થશે જેને પરનું હિત કરવાના સંકલ્પ ઉઠવા માંડશે. અને ભક્તો યાદ રાખજો, એ વિચારધારા સત્સંગીને પ્રાપ્ત થવી ગહન છે. ઘણા લોકો કહે ને, આ લાખો રૂપિયા શું કામ ઉત્સવના ખર્ચતા હશે માણા બનાવવા માટે? સ્કૂલ કોલેજો ભક્તો યાદ રાખજો, સ્કૂલ કોલેજો તમને વિદ્વાન બનાવી શકશે, ડોક્ટરો બનાવી શકશે, વકીલો બનાવી શકશે, જજ બનાવી શકશે, એન્જિનિયરો બનાવી શકશે. પણ ભક્તો બાપ, માણસ તો અમારી વિદ્યાપીઠ બનાવી શકે, કથાપીઠ બનાવી શકે, માણસ બનાવી શકે.